અડફેટે લીધી છે, ઘટનામાં મોત થયું છે. આપણી પાસે શું સાહેબ માહિતી આવી? પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાનમળી ખાતે ડમ્પર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે. જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું, તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે. સાહેબ, શું લાગી રહ્યું છે, કેટલા વાગે અકસ્માત થયો હતો? કારણ કે જાહેરનામું 8 વાગ્યા પછી લગભગ પ્રવેશ બંધી છે, છતાં જે જાહેરનામું છે એ સવારના 8થી 2 દરમિયાનનું છે, સાંજે 5થી 9 દરમિયાનનું છે પ્રવેશની બંધીનું. જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય, જે ડમ્પર ચાલક પકડાય છે એની પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવશે. ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર મૂકીને જતો રહેલો હોવાનો ટ્રાફિક. હવે ડ્રાઈવ યોજવામાં આવશે, કારણ કે જે જાહેરનામું છે તેનો અમલ નથી થતો ને આવા દુર્ઘટનાઓ. મેં કીધું એ પ્રમાણે કે જે આવા પ્રતિબંધિત સમયમાં જે ભારે વાહનો પ્રવેશ કરતા હોય છે એના સામે ટ્રાફિક શાખા દ્વારા નમૂનારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.